ગઈકાલે જે બોટાદના હળદર ગામમાં જે કિસાનો પર અત્યાચાર થયા છે, ઘર ઘરમાંથી લોકોને બાળકો નાના મોટા દરેકને દરવાજા તોડી કાઢી અને પોલીસે લાઠીચાર્જ અને અશ્રુવાયુઓ છોડ્યા છે. તેને લઈ આજે હળદર ગામના 250 લોકોને પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી છે. ત્યાંના પીએસઆઈ કે પીઆઈ મિસ્ટર ખલાડી સાહેબ, જેમણે 250 લોકોને કાલથી અત્યાર સુધી પાણી પણ પીવા માટેની છુટ્ટી આપી નથી. તે લોકોને પાણી પણ નથી મળતું. અત્યારે આમ આદમી પાર્ટીના એડવોકેટો ત્યાં જઈ અને એમને પાણી પીવા માટેની રજા અપાવે તેવી માંગ સાથે વકીલો ત્યાં અત્યારે હાજર થયા છે. આના અનુસંધાને 31 ઓક્ટોબરના રોજ આખા ગુજરાતની અંદર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે અરવિંદ કેજરીવાલજી પોતે દિલ્હીથી 31 ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે અને ગુજરાતના તમામ નગરપાલિકાઓ, ગામડે, મહાનગરપાલિકાઓ, મોટા મોટા શહેરોમાં દરેક જગ્યાએ મહાપંચાયતનું આયોજન કરવામાં